વડોદરામાં તંત્રના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। શહેરના મખરપુરા વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયા છે। વૃક્ષોનું આડેધડ ટ્રીમિંગ થતા 4 વીજપોલ ધરાશાયી થઈ ગયા છે। એક વાહન ચાલક પર વૃક્ષ પડતા યુવકને પણ ઈજા પહોંચી છે। જો કે ઘટનાને લઈને મનપા અધિકારીઓ તાત્કાલિક દોડતા થઈ ગયા હતા। મનપા દંડક શૈલેષ પાટીલે નિવેદન આપ્યું છે કે દુકાનદારોને ડિવાઈડરની જવાબદારી સોંપી છે। એ લોકોએ જાતે જ ટ્રીમિંગની કામગીરી કરી રહ્યા છે। પાલિકાને કોઈ પણ જાણ કરાઈ નથી। ટ્રીમિંગ કરનાર જગદીશ ફરસાણ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરમાં ભવન સર્કલથી સુસન સર્કલ સુધીનું જે ડિવાઈડર છે એ જગદીશ ફરસાણને આપેલું છે। આજે એને ટ્રીમિંગનો એક કાર્યક્રમ રાખ્યો હશે, પણ વડોદરા મહાનગરપાલિકામાં જાણ કર્યા વગર આ કાર્યક્રમ એને હાથ લીધો છે। મેં અધિકારી બધા સ્તર પર આવી ગયેલા છે ગાર્ડન ડિપાર્ટમેન્ટમાંથી, એટલે મેં એમને પૂછ્યું બી, એમની કોઈ જાણ નથી થઈ અને એને મન ફાવે એવું ટ્રીમિંગ કર્યું છે, એટલે બિલકુલ ચલાવવા નહીં આવે। અને એના કારણે જે થાંભલા પડેલા છે એટલે અમે જાતે ઉભા રહીને થાંભલાનો ઝાડનું ટ્રીમિંગ કરીને થાંભલા નીચે મૂક્યા છે।